આજના દિવસે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા છીએ અને અમારી જે કાંઈ તકલીફ હતી એ તકલીફ અમે કીધી કે ભાઈ આટલા જે નીતિ નિયમ સરકારની ગાઈડલાઇન જે નવી એસઓપી આવી છે તો આ એસઓપી પ્રમાણે અમારાથી આ વસ્તુ એસઓપીનું પાલન થાય અને એ પ્રમાણે અમે મેળા કરી લઈ. એ મેળા શક્ય છે નહીં. બાકી રહી વાત એસઓપીની, તો એસઓપી છે એ ખરેખર અમારી જાણ માટે એવું લાગે છે કે આ પરમેનન્ટ મેળાની છે અને આ અમારો જે મેળો છે એ મેળો છે એ 4-5 દિવસનો હોય કે 10 દિવસનો હોય. તો આ ટેમ્પરરી મેળાની ગાઈડલાઇન છે એ આ ખરેખર આ ગાઈડલાઇન ન હોય, આની ગાઈડલાઇન અલગ હોવી જોઈએ. આને માટે એસઓપી અલગ. એનડીટીવી રિપોર્ટ છે, એનડીટીવી રિપોર્ટ છે એ રિપોર્ટની અંદર કમસે કમ એ આખા જે આપણે એક્સરે થાય ને એ રીતે આખા રાઇડનો એક્સરે કરવાનો રહીએ. એની અંદર રાઇડની લોખંડની અંદર કોઈ ખામી છે કે વેલ્ડિંગમાં કાંઈ ખામી છે તો એક એ રિપોર્ટ કરવાનો છે અને એ રિપોર્ટનો ખર્ચો કમસે કમ જેવી રાઇડ 50,000, 60,000, 70,000 રૂપિયા રાઇડ વાઇડ પર રાઇડ વાઇડ થાય છે. તો આ ખરેખર આ 5 દિવસના મેળા માટે આવો અમને ખર્ચો પોસાય નહીં. બીજો છે સોઈંગ રિપોર્ટ, એ જમીનનો રિપોર્ટ કરવાનો કે જમીન અંદર ક્યાં સુધી ખોટી છે, આ જમીન કેટલી ખોટી અને એને માટે આપણે રાઇડ કરાવીએ છીએ. બીજો છે એ સ્ટ્રક્ચર એટલે કે ફાઉન્ડેશન ભરવાનું. જે રાઇડ હોય એ રાઇડનું ફાઉન્ડેશન ભરવું પડે અને ફાઉન્ડેશન કેટલું જાય, કેટલું ચૂકવવું દેવું પડે. અમારા માટે અમારો આ વિષય જ નથી. અત્યાર સુધીનો અમારો જે મેળાનો વિષય છે, હું જાણું છું ત્યાં સુધી 25-30 વર્ષથી હું પોતે ઓર્ગેનાઇઝિંગ કરું છું અને નાના મોટી રાઇડો પણ છે. તો આ જે રિપોર્ટને જે એના આધારે છે, આવો કોઈ રિપોર્ટમાં આમાં ખરેખર અમારા માનવા પ્રમાણે જરૂરિયાત નથી. કારણ કે અમારા જે મેળા હોય એ મેળો તો અમે 2 દિવસ કે 4 દિવસ કે 5 દિવસ કરી અને આ મેળો પાછો બીજે લઈ જતા હોય. કલેક્ટરે એવું કીધું કે આ એસઓપીનું ઉપરથી સરકારની છે, આમાં અમે કાંઈ ફારફેર ન કરી શકીએ. આ નીતિ નિયમમાં તમારે કાંઈ કરવું હોય મેળો તો તમે કરી શકો. અમારું વલણ આમાં અમારે મેળો કરવો જ છે. અમારી કાયમીનો આ રોજીરોટીનો ધંધો છે, પણ આ જે રહે ને એસઓપી, એ એસઓપી પ્રમાણે અમે ન કરી. હવે રજૂઆત તો હવે મેન કલેક્ટર સાહેબને તો મળી લીધા. હવે આપના માધ્યમથી, જે પ્રેસ મીડિયાના માધ્યમથી સરકારમાં કાંઈ જાય અને સરકાર કાંઈ હળવી એસઓપી કરે, નહીં કરી શકીએ, નહીં કરી શકીએ એવું શક્ય જ નથી. ઓલરેડી સોગંદનામા લઈ લીધા છે અમારી પાસે. એને આ બધું કરવું છે ને તો પણ અમારી પાસેથી તો ફોર્મ સાથે સોગંદનામા લઈ લીધા છે. ગુજરાતના છે અને અત્યારે રાજકોટમાં લગાડે એ તો ઓલરેડી અમારી સાથે છે. તે 55-60 રાઇડ લાગે છે. આ વખતે કદાચ 30-32 રાઇડ લાગે એવી પોઝિશન છે. ના જોડાઈ શકીએ. આમાં અમારે જોડાવવું છે, કરવું છે, બધું કરવું છે, પણ અમારે આ જે એસઓપી છે આ એસઓપી અમારા માટે પૂરી કરી શકે એવું શક્ય જ નથી.